બિલ્લીમોરા જલારામ બાપાના મંદિરે મેઘા નેત્રયજ્ઞ સંપન્ન. જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલ્લીમોરા દ્વારા આયોજિત અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન જલારામ મંદિરે કરવામાં આવ્યું, જેમાં સહયોગી સંસ્થાઓ અને દાતાઓ જે બિલ્લીમોરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ બિલ્લીમોરા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લીમોરા, જયંતીલાલ બી ગાંધી પરિવાર અને લાયન્સ પ્રી સ્વ સુમનભાઈ જોશી પરિવારે આર્થિક સહયોગ આપ્યો. કેમ્પની શરૂઆત જલારામ બાપાની પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોને આવકાર અને સ્વાગત જલારામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મગનભાઈએ કરી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની માહિતી અને આંખોનું જીવનમાં મહત્વ સમજાવ્યું. ત્યારબાદ નેત્ર મંદિરના શ્રી રોનકભાઈ ભટ્ટે એમની સંસ્થા દ્વારા લોકહિત માટે મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં જણાવ્યું હતું. નેત્રયજ્ઞમાં ડૉક્ટર અંકિતાબેન પટેલ અને એમની ટીમએ આધુનિક સાધનોથી દર્દીઓ તપાસી નિદાન કર્યું. આ કેમ્પમાં કુલ 233 લાભાર્થીઓએ ભાગ લીધો, જેમાં 77 મોતિયાના, 30 ઝામર અને વેલના દર્દીઓ હતા. એ સૌ માટે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર નિઃશુલ્ક ઓપરેશન માટે મંગળવારે સવારે 8 કલાકે બિલ્લીમોરાથી બસ મારફતે નેત્ર મંદિર લઈ જઈ સાંજે 6 કલાકે પરત લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી ભગવતી પ્રસાદ, પ્રોફેસર દીપેશભાઈ, કનૈયાલાલ વર્માજી, દિનેશભાઈ, જયેશભાઈ ઉપરાંત શ્રી દીપકભાઈ, નિકિતાબેન અને રાજેશભાઈ ઉપરાંત સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી નેત્રયજ્ઞને સફળ બનાવ્યો હતો.